તાપી જિલ્લાના માંડવી શહેરમાં વિકાસને નવી ગતિ આપતા મહત્વપૂર્ણ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। માંડવી નગરપાલિકા દ્વારા વિવિધ સરકારી યોજનાઓ હેઠળ મળેલા અનુદાનમાંથી અંદાજે 20 કરોડ 42 લાખથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ કાર્યક્રમ બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે સંપન્ન થયો હતો। કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપના મહામંત્રી જગદીશભાઈ પારેખ, માંડવી નગરપાલિકાના પ્રમુખ નિમેશભાઈ શાહ, માંડવી નગર ભાજપ સંગઠનના પ્રમુખ પ્રિતેશભાઈ, નાગરિક બેંકના ચેરમેન જતીનભાઈ શાહ સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આ વિકાસ કાર્યોના અમલીકરણથી માંડવી શહેરમાં જનસુવિધાઓમાં વધારો થશે અને શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન ખાતે 20 કરોડથી વધુના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ ગૌરવશાળી કાર્યક્રમની અંદર 23 બારડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ, 157 માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ, સુરત જિલ્લા સંગઠનના મહામંત્રી શ્રી જગદીશભાઈ પારેખ તથા નગરના સૌ શ્રેષ્ઠીઓ તથા સૌ મારા કોર્પોરેટરશ્રીઓ અને માંડવી નગરપાલિકાનો સ્ટાફ ખૂબ જ ઉત્સાહથી અહીં હાજર રહ્યા અને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં આજે લોકાર્પણનો અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ પૂર્ણ થયો। આભાર।